તું ઊંઘ ના કરે હા તો ફરવાન કર મમ્મી પતંગ ત્યાં ઉભો ના કરતી માનું આટલું પતાઈને જ ઉભો થઈ જાય પાછો પણ મિલી હમ ઊભું નહીં થવું સીધું ઊભું ના થવા દિલીપ તો વેલા મરચા વગાડ દિલીપ ગુડ મોર્નિંગ જય માતાજી મિલાન ગુડ મોર્નિંગ આ દારૂ ઊંધું ને એમ કે મિલ્યા હા આમ ખાવાનું બનાવશે એટલે વહેલા વહેલા નાસ્તો બનાવો હા નાસ્તો બનાવો કોઈ બનાવતો નહીં સીટો ગુડ મોર્નિંગ પરીક્ષા ગુડ મોર્નિંગ વહેલા આપણા માટે નાસ્તો તૈયાર થાય છે હવે તારે છે ને હા તમે કીધા નહીં તૈયાર કરી હા દિલે તારે ક્રેડિટ નહીં ક્રેડિટ પરીક્ષાની છે ના ના તું એ જ બનાવ હું ચાલે હા મમ્મી ગુડ મોર્નિંગ પપ્પા પપ્પા તો દહીનું લઈને હેડા છે ઘર ઘંટી ઘેર છે તો ગમમાં જઈશ પપ્પા મને નાખી દે તો વાંધો ના આમાં પેક કરી દેવો પાછી પેક કરી દેવો પાછી ઘર માટે તો આવી જશે લાવી નહીં બાબા ઘરમાં તો આ જો સારા ચોક બેઠા છે ઘરમાં જગ્યા જ નહીં ના મિલિયન બાય તો સામાન આવશે એ ચોજ મેકશું હોય સીટું અને સીટું ક્યારે ઘર ઘંટી હેડા ખાવું નહીં સીટું હેઠા નાસ્તો કરવા તો કઈ જઈએ તો જો તૂટી પડ્યા ગેંગસ્ટર તૂટી પડ્યા છે બે માફિયા ચાલો મરચો ખાઈ લેતા ઠંડી વાય છે ખબર કશું ના થાય તારે આપણે તો હજી છોકરા છીએ હું અમારે ખબર તો કાંઈ દૂધ જેવું છાશ છે મરચો તો કાંઈ નાસ્તો કરી લીધા મમ્મી આવી જાય તો કાંઈ નાસ્તો બાસ્તો કરી અને પરીક્ષા વાસણ તો બેસી જઈશ પરીક્ષા પાણી કાઢ્યા છે દિલીપ જોજે બળ ના ગરમ પાણી શેમાં વેરણ પરીક્ષા ટોમેટો ને એ તો હરી જાય આ પાણી કાદા વાળું જાય તો પણ હરી જ જાય કે દિલીપ ટોમેટો ઘણા છે પણ હરી ગયા છે જો આ હું શિમલા મિર્ચી વાઈ દઉં ઓમો ઓકે શિમલા મરચ વાળે ખબર તો ગાય આમાં શિમલા મરચ શિમલા કોણ ખાય ચાલન તે આ તો ઉપર જ જોવા ફૂલ આવે છે ઘઉં ગયા ને હેડો જોવાની જાવ ઘઉં દુબઈ કિંગ ટોમેટો તોડી દઉં કે અંદર આવો મરચો વાય જોજી ભાવ જો મરચો વાય રનિંગ માં બનાવો ને તો હજી લઈ જાણો રનિંગ મોબાઈલ જો તો હજી લઈ લેવા તો બસ પરીક્ષા તો વાસણ તો હશે ચકલા છે ઉપર બોલે શું છે કોઈ આવી શકો તો ઉપર આવી શકો તું ઉપર નાખે છે હા ધાવ પણ નહીં તારીખ તો કેવો હતો હા તો ગાઈસ પરીક્ષા તો વાસણ તો હશે તો ગાઈસ અમે જે છે ખેતરમાં અત્યારે પૂરા લેવા માટે દિલીપે પૂરા કાઢી નાખ્યા છે તો લઈ જઈએ કોઈ સીટો પિંક પિંક નહીં તો સીટો આ ગોળો મારાના લે દિલીપે તું બે લઈ લે બે મૂલી લો છેલ્લા લેતો હતી છેલ્લા વાગ્યા એટલા લઈ લે 2 વાગે અહીંયા તો એક જ છે ના તો બે સીટું તું લઈ લેશે હા નહીં પર એકથી તો કઈ બેસવા માટે પૂરા લઈ લઈએ ઓલે તક આપવા દિલીપ મેં કહો સીટું અલે બાહુબલી મેકી અલે 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 શું કઈ બાહુબલી જાણો પડે છોકરી બાપરી માથા છે દીદી કાકા શું કરે હા પૂરા કાપે હે તો ગાઈસ પૂરા તો કાપી નાખે મમ્મી આવી જાય ખેતરમાં જઈને ગાય બાંધીને તો ગાઈસ કિંજલ તો પાણી ભરા છે કેરામાં મેકીને ગાડુલો સીધે પકડા તો ગાઈસ પરીક્ષા લેબુ લેવા છે અંદર ચો જઈશ તું એ તારે પગ ટકતા નહીં ખું તો ગાઈસ પરીક્ષા લેબુ લેવા આવી છે તારે પગ ટકતા નહીં લાગતા ઘેર શાંતિ બેસતી હોય તો ગાઈસ પરીક્ષા એસિડિટી પર મરચો ઓછો ખાઈ હતા વહેલા મરચા ખાતા હતા ને તું એમાં તાણ એટલે લેવું લેવાય
મને કીધું હું ના લાવડ તો કઈ લેબુ તો શું જ નહીં લેબુ તારો ચોકણ હતા વિડીયોમાં જોયા ખાલી આટલો ચાલશે વધારે તાર માપનો જોઈએ હું શેતાન નમક લાવ્યો છું હું મસ્ત બંનેલું વસ્તુ પી લેજે તો આટલો લેબુ ચાલશે હું તને મસ્ત બંનેલું ને જ્યુસ પીઝા હા લેબુ શરબત બંનેલું એ શેતાન નમક નાખી પછી બનાવી હેડો તો બેસ પરીક્ષા માટે શેતાન નમકનું લીંબુ શરબત લે પી લે તો હું ના કરે હાલ તો ફરવાન કર શું દુખાય છે મરચાન તે નાચ ખાય બકા આવા ટાઈમે હા ભૂખ લાગ્યો ને એક સમય છે ને બીજું કોઈ બનાવીને ખાઈ લઈએ શાક રોટલો ખાઈ લઈએ પણ આવું ના ખાય મરચાં ડૉક્ટરે ના તો પાડી દીધા તો પછી ધ્યાન રાખવું પડે એ બી લે મસ્ત ફરક પડશે જો શરીરને રાહત તો મળે તો ગાઈસ મમ્મીએ મિલાને કિંજર બધા કાઢ્યું છે ભંગાર હા વિલિંગ કરા થાય ને ચમ ના થાય વળી એનો પગ છે બીજો એને વધારે જોજે પાછી એમને વધારે વેચ ના કરતો આ મોબાઈલે હાજો પડે તો ભંગાર વેચ્યું ઘરનો આ સાયકલ કાઢવાની છે ના સાયકલ તો ગાય મિલાય તો આખા ગામનો ભંગાર કાઢ્યો છે બહુ ખરાબ લાગે છે એવું લાગે છે જોજો આપી દેવાનું બધું એમાં તો કોમની વસ્તુ છે એકદમ લોખંડ એકદમ પ્લાસ્ટિક અલે મમ્મી આ સિક્કા નિહાલવાના જૂના જમાનાના હો જૂના જમાનાના વાનો તો કરોડોનો ભાવ આવે છે મિલા કોમનું છે બધું કોમનું છે તો હંગરી મુકતા હોય તો આ ભંગારમાં નાખી દે મમ્મી ડબલું ના આવે થાય અલી આ તો પપ્પાનો પોલીસનો બિલ્લો મમ્મી અલે કોઈ કોમમાં ના આવે આ તો આવો કોઈ જોર છે નહીં પડી ના કાંટા આવીને પતી જશે તારે તો જીવ જતો નહીં પેલો વાગશે તું રિક્ષા તો બી છે બધું ભંગાર કાઢ્યું આ બધું એક આ અને એક આ બધી છેલ્લું ભરી તો કે પપ્પા આવી જાવ ને કે પપ્પા પાસે બધું મેળવડા છે મિલ્યા કાઢેલી મહેનત ચેક કરી રાખી તો કશું કોમનું નહીં ઓ આવું લગન આવશે આપડે સાફ સફાઈ તો છે કે મેં અમાય આમાં ખબર નહીં પડતી કોટામાં ઓન ખબર પડે આપણને ના ખબર પડે તો કઈ દઉં લોખંડ તો લાગે આવ પેલા જતા રહેજો કે તો હવે લેવાની દીધી એ ખોટું ઘરથી સોના હા એ વાત સાચી એ બરોબર એ વ્યવહારની વાત કરી તમે તો કઈ ભંગાર તો આપી દીધો મમ્મી તૈયાર છે ને રોટલી બનાવે છે વાત સાચી કોમની વસ્તુ અમે મિલ્યો વધારની વસ્તુ આપી દીધી નહીં કઈ તો કઈ પરીક્ષા તો થઈ જશે બીમાર બાપરી ચાલુ કરી દી પેલા શું થયું પરીક્ષા આરામ છે ખાલ કે જવું છું દવાખાને હા તાજું જ નહીં કે તો કઈ પરીક્ષા બીમાર હોય ને એવું લાગે છે પાણી પીવું ચુરા લો દિલ में कहीं भी जगा दे दो हम अकेले ઊભું નહીં થવું સીધું ઊભું ના થવાય તાન હા તે પાવ ફેરવ ઓમ ના પડે ને ગયો તો ભય પડે સીધી પાવ હોય નહીં ફરતો તારા બહુ કાઠું કામ છે પડી ગયા થોડા તારા હાથ ચાવ જાતે પપ્પા કોણ સીધું રમવાની જાય માટીમાં હો જે માટીમાં રમવા જે રમવા ના જાણો બેટા માટીમાં નહીં રમવા ખાઈ પીને પછી ઊંઘવાનું પછી સ્ટડી કરવાની પછી હોજે 1 કલાક રમવાનો ઓકે ઓકે તો મમ્મા બીમાર થજો તો મમ્મા સમાચાર તો મમ્મી શું કરું તબિયત કેવી છે પૂછજે સીધી કે સીધું મમ્માને પૂછ તબિયત કેવી છે પાણી હે બેટા નહીં જ્યુસ કોને નવરાય તા પીવું સીધું પાણી પીવું છે ચલો કઈ તાર તો કઢી છે કઢી બાજીના રોટલા દાળબાટી હા દાળબાટી તું ખા દાળબાટી તને હારી ભાવે છે ને
મને ખાલી મરચું વાળા યાર લાલ કરી નાખે મજા આવે તો ગાઈસ પરેશાન ખાવા નહીં સીટું મચ્છોડા છે મમ્મી પરી ખાવું નહીં હેડકલે એ ખાવા ખાવા હરજી હા દુખાય સાથે માં મરચું કરી નહીં હે ખાવાનું ખેલે હવે જિંદગી મળશે ખે હા હાલ તો હવે તકલીફ પડે તો ના પણ એ તો શરૂઆત હતી કે એટલે હાલ હવે ના ખાવા હેલો ગાઈસ ખાઈ લે કઢી રોટલો હોગરો ચલ મમ્મી શીખા ચલા વાગ્યા 2 વાગ્યા ને પેલી તો જો રીબાય છે મરચો ખાઈ જશે તો એવી રીબાય છે ને તો ગાઈસ ખાઈ પીને કિંજલ તો ઘરમાં કચરા પોતું કરે કિંજલ ગુડ આફ્ટરનૂન તો કે ચમ ત્યાં ગુડ મોર્નિંગ દેખી તો રહી જશે કો અલે ભરી ના મેકા તું આવું પાણી ભરી મેક એ ઢોળી દેવાનું ફિનાઇલ હું ના હું નાખ્યું ફિનાઇલ શું કર મિલે હા ચકલન દોણા નાખ્યા છે આરે પારે વડા આબુ મારા યાગણે ચકલન દોણા નાખ્યા છે આ તે ચોકન લટકાવ ત્યારે જો જગ્યા હોય કે લટકાવતા પણ આ બધું લટકાય છે મમ્મી હોય એટલે તે ચકલો નહીં આવતો નથી મસ્ત ચકલો તમે લટકાવતો ને તે હા સર નવી કારખત કરે છે પડશે લાગે છે પણ લગાવી દે કોઈ ઝાર હોય કન લગાય ઓ લગાય આ મોબાઈલ શોપ ફેંકી દીધો મમ્મી જોજે આ બ્લુટૂથનો મોબાઈલ શોપ ફેંકી દીધો ગાય જો આ તો કોઈ કદર જ નહીં મમ્મી યાર પડશે ને મમ્મી ટેકવાલી રહી પણ મિલે એમ છે વોટીઓ મારીશ તું મમ્મી તો આપણને ડોળા દબાઈ આમ પેલું દબાઈ પેલું ઓતો નહીં ચાલે હા હવે ચાલે ને સબસ્ક્રાઈબર જ આપી હા ના ખેરાલુથી લાવ્યા હતા પણ સબસ્ક્રાઈબર ચોથી હતા એમને મોકલી દઉં 2 મોકલેલો તો ફૂલ દોણા ભરી દીધા હવે ચાલશે મિલ અઠવાડિયું હા અઠવાડિયું મહિનો ચાલશે યાર તો કઈ દાદા એના છોકરા જેવું કરે છે શી તબિયત છે હા સારી છે હવે મરચું ખેક હતી ના ખાવાનું પણ આ ટાઈમે ના ખાવા ગયા ખરેખર અને ફરી ભૂલમાં ખાઈ લીધી હતી હાલત ખરાબ થઈ જશે નહીં આવા ટાઈમે ના ખવાય ધ્યાન રાખવાના તો ગાય હોજ પડી અનાવજીએ ખેતરમાં સીધા પપ્પા ને કિંજલ શું લેવા આવ્યા છે મેથી શું બનાવવા ગોટા તો ભજીયા એ બધી ગોટા કીધા કે ભજીયા બનાવવાના છે કે છે ભેગા ધોણા લઈ લેજે ધોણા મસ્ત બની તો કે થોડી મેથી બટકી કરી દે એટલે આવડી મોટી મેથી થઈ જલી તાના આ તો લાગતી નહીં મોટી પણ પગમાં બટાકો જો ભાગે નહીં પણ દબી જાવ તો ઉગશી જ નહીં તો કઈ તમારે તો મેથી ઉગી જાય મોટી મોટી મેથી થઈ જાય ને ધોણા થઈ જાય ને ધોણા સૂંટાઈ જેવા થઈ જાય અમે રેંગણો વાયા તો એવું ગયો ઘા સમજીને સૂંટી કાઢશે વળી ચોક ખૂબ મંગાવરાય યુરિયા ખાતર હા મંગાઈ કાઢ્યો આપણે છે ને મળતું જ નહીં ચોય આટલામાં મળતું નહીં ને અને એક ઠેલી આલવી પડે નહીં એક ઠેલી લાવવી પડે નહીં ફોન આવશે ફોન આવે ને મને લાગે મળી નહીં આવે હા ડાબુની કોમેન્ટ અને એક જગ્યાએ કોમેન્ટ આવી હતી કે અમારે ઘેર ટેમ્પો લઈને આવો ઢગલો આલશું પણ કોમ્પ્યુટર પણ ઢગલો અમારે નહીં જોતો મારે હા પણ આપણે શું ઢગલો જોવો નહીં એ તો ખાતા તો ઢગલો મળે પણ બીજો મળે હા હોય કેટલો મળે ખાતા પછી આપણે જોતું ને એના દાણા કરું અને એ ગાય છે કોમેન્ટ કરતી લાઈનમાં બરોબર વાત સાચી છે આમ એક ઠેલી લેવે ને હા
તો અમારે છે બીજી લાઈનમાં અડધો કલાક જેવું ઉભો રહેવું પડે ને અને એક્સ્ટ્રા એક ડબલું લેવા પડે ને? હા એક એક્સ્ટ્રા ડબલું લેવું પડે. અને અમુક જગ્યાએ એક્સ્ટ્રા ખાતર આલું છે. ખાતર અમુક જગ્યાએ ખાતર આલું ને અમુક જગ્યાએ ઇલિયન તો આપણે યુરિયા ખાતર મળે. બીજું કઈ ખાતર આલું બાપા? સલ્ફેટ. નાખવાનું સલ્ફેટ. સલ્ફેટ. સલ્ફેટ હવે એ આપણે જરૂર ના હોય શું કરવાનું. તો ગાઈસ કિંજલ ને લઈને હેડ્યો મેથી ગોટા. તો ગાઈસ ઘેર તો આવી જાય ખેતરમાં મમ્મી તો ખાઈ દો છે. મમ્મી હું દઉં દરમિયાન દોવા દે ને મારશે નહીં કે લાત? હા પગ બાજુ લાગે છે ને મારે પગ બધામ તો સેમ બંધવામાં આવતો હા ઇનામ દોવાય ના કે મારા ગગન નહીં પાપ લાગે એવું હોય હવે તમે કોને કીધું કદી ગાય ઇનામ ના દોવાય તો મારે નહીં તો પાપ લાગશે. મીઠું વાળું પડે તો ગાઈસ મમ્મી તો દોઈને આવતી રહી. મમ્મી કેટલું દૂધ કાઢ્યું લે? હા બે ગાય દોઈ 500 લીટર આલ્યું ના આલ્યું? ના તો પેટને આલી દઈ ઓછું આલ્યું? બે હાથ તો સુધી પેલા ડોક્ટર આયા હતા કે હા તો ગાઈસ આ તો બની ગયો ભજીયો ને વડો બાજરીનો વડો. તો ગાઈસ બાજરીનો વડો ને ભજીયો ગોટા મસ્ત ગોટા બનાવી કિલ્લી. કિલ્લી તું ગોટા પેલા આવા નહીં બનાવવાના મેથીના બટાકા વાળા. મેથી આ શિયાળા મેથી જોતા ને શિયાળા મેથી જોતા હું જોવા એને જેટલું કે મેં એને કિલ્લી કે તો મેથીના ગોટા એને ખવડાવ બી નહીં મને કિલ્લી તું તારે ના તાર મને ગોટા ઓછા બે છે. કિલ્લી જેટલું બોલે છે ને હમણાં ખા ને એક ગોટો યાર જોજે જેટલા કરવા ગોટા હોય ને એટલો હા શાવા અભિનેતા નકલી મેથી નાખીને જ બનાવે તો ઓછી મેથી હોય એ બધી નાખીને આને કિંજલ ને પરિકા ને પપ્પા ને મમ્મી બધા કરવું સારું ભાવ ને કિલ્લી કરવા હાડા મને નહીં ભાવતા બધું ભાવમાં તો મેથી શાક ને બધું ખમણ તે ખો આઈ જો સાઈડમાં કઈ કે કાય કડવી કડવા ગોટા હોય તો આ ગોળો કડવો હોય તો બધું જ ભાવ આમાં હળક તો જાય એ તો ગરમ થઈ ગયું પાણી તો ગાય મમ્મી તો ગરમ પાણી કરી છે. જોજો હળગત જ નહીં થઈ ગઈ બે ઓલી મેં તો બનાવ પડે તો માપ બનાવ પડે બધા આજે સાસ માં નાખવા માટે બી મરા પૂછે ચાલ મિલે જવા દે મોટા તું મેં તો મેઠું છે અરે આ તારે મોડ ના કરે મેઠું નાખ તો ગાઈસ ગોટા તો તૈયાર થઈ જાય. વાય ને હવે એટલે ચાલુ થઈ જાય ગોટા નો વળંગે તો ગાઈસ અમારે છે ને જે ખેતરમાં વાય ને મેથી વાય ને જે ખેતરમાં મેથી વાય ને એના ગોટા છે પહેલા. પેલા ગોટા લેવા જવું છે કઢી બનાવી પછી ગોટા બનાવે હા પણ વેસાતી છે લેવા જવું છે આ તો બને ખોજ ખા કરા નહીં તો ગાઈસ તો ભાવશે ખા ખા કરતી તો મને નહીં ભાવતું ભાઈ રવાયું પેલું હોશ કરે કે આપણે રવાય ને એ હોશ કરે કરેલી ભૂલી જ જવાય છે. તમારે રોજ રોજ તો ના લવાય તો ગાઈસ ગડુલમ છાસ મંજાબ કોઈ બોલાતું જ નહીં લે હા મંજાબ કોઈ બોલાતું નહીં સીટું તું બોલાતી હતી તો ગાઈસ બધા જમવા બેસી જશે ભજ્યો છો આજ તો મમ્મીને સોચે પરિકામ બેસે હું બોલાતા પહેલા પછી ખાવું ઓહો મારવાના તો ગોટા મારે તો કોઈ ગોટા ખાવા નથી તો એક તાવ વગર નહીં ઉતરું તે મમ્મી બોલાવો તે મમ્મીને જ બોલાવે તને તો બોલાવે મમ્મી બોલાવો મમ્મી હેડ કે એ કોમકાજ બધું પરી મેં ખાવ જમી લે હેડ ઓલી એ વાત હાજી નહીં પણ વાહણ ખાઈને તરત વાહણ તો તફાવો નહીં અમારે ચા બનાવતો પપ્પાનો મારો મમ્મીનો બધો ચા પીવાનું ઓછી કરો તમે બનાવશું ને તે. હા મારે તો નહીં ખાવું બનાવે પછી મને ભાવે. ના હું તો નહીં ખાતો રાતે બધું બંધ કરી નાખ્યો એટલે કઢી ગોટા તો કઈ લાઈટ ચાલુ કરી પેલા આ તો અંધારું છે હું ત્રણ અવાજ વાળું થયું છે તે અંધારામાં તો બેસતા જમવા હેડ ખાઈ લે પાણી ગરમ કરી નાખું પેલા મૂકી દઉં હમ આપણે ખાઈએ એટલે પાણી ગરમ થઈ જાય હા વાત તો શેટો છે દિલીપ પણ એ અત્યારે પડતી તો વાતો લાવ્યો અઠવાડિયું નહીં થયું ને હા એક મહિનો નહીં થયો મિલને તો મેલું દેખાતું ને મિલને બે પ્યારી હતા હું પ્યારે શું તોય એટલે આ તો પેલા પરી રહ્યા ને તો અખાણ એટલે તો કઈ ખાઈ પરીકાને એ વાસણ તો ગરમ પાણી થઈ ગયું તો કઈ એ તો દેતા હરકા છે કિંજર ઘરમાં કચરો વારસ કિલે કિચન સાફ કરી નાખી મસ્ત થઈ કરી નાખી લે તું જે પાસ કોણ કરશે કિલ્લી
એ તો એનો કમમાં ઊંચો નહીં આવે એ ભાઈ રે કરશી જા જોઈએ છે તો અત્યારે વાની 2 મહિના વાર સપોઝ જોઈએ છે કોણ કરે છે કરશી તો કિંજલ કચરો વાળે છે ફરી કરતા વાસણ દોસ તો ગાઈસ બહાર તો અંધારું થઈ ગયું છે ને ખાઈને પીને વાહન ઘસવા બેસી ગયો છે શું થયું પડી કાપી ઠંડી નહીં લાગતી બોડી હા ગરમ પાણી કર્યું મશીન તો મશીન અડધી રાતે એવું કરે છે કોમ નહીં આખો દાડો કરતો કોમ હા મમ્મી હું મદદ કર મમ્મી દાડા કોમ કરતો હોય તો સારું અડધી રાતે એવું જવાનું શી ખબર મારા જે મૂડ બને ને હા. હું કામ કરું પણ દાડા કરતો હોય તો સારું નહીં મમ્મી કોમ મદદ કરાવે છે મદદ હો અડધી રાતે મમ્મી લાગે હું ફોરી આલતે ને હું ફોરતા લે એને કશું નહીં નવરો બે ટાઈમ પાસ કરતો હોય આ તું ધલેવા દે કાઈ ભૂલી ગઈ ટાઈમ પાસ નહીં આજો ચલો ફોલે દો એ તો મમ્મી ફોડી નહીં મેલે મમ્મી તે તો હું લેવા દેતી મમ્મી તો કે ફોલે તો મને તો પણ લેતા આવું હા મી આ તું એ ફોલ્યા કે મમ્મી એને ફોલ્યા ઈ દે થોડો ખોલ્યા એના ઉપર પડે હા મમ્મી આ ફોલ્યા છે અને આનાથી થતું નહીં એ બતાવો મમ્મી લેવા જતો તો ઘણો મમ્મી કે બધો લાય કુટ કરો પછી જેટલા ઘરમાં પડે તો બધો લાવો તો ગાઈસ મમ્મી તો લઈને આવી જઈ અને મમ્મી હા મમ્મી પતા ના ત્યાં ઉભો ના કરતી વાનું આ છોરી આલે એને રાજા કહેવાય રાજા નહીં વાનો આટલું પતાઈને જ ઉભો થઈ જાય પાછો હા બધું પતાઈ દેજે હા એ છોટુ આ ઘંટી હેડી નહીં ફટ તમે ઘંટી નહીં પણ બધું ઉડીને ઉડીને ભોય જાય છે દે પકડાજે મમ્મા પકડાજે તો કઈ કાળી રાતે કોમ ચાલે છે કાળી રાતે કોમ કરે છે આમ આખો દાડો નહીં ટાઈમ મળતો લેવા મેલજે મમ્મી પડી મેલો 12 વાગ્યા અડધી રાત થઈ હા હા પતાઈ દે આવું બે આવ્યો છે હા મી પહેલી વાર મમ્મી હાથમાં આવ્યો છે ભાઈ તો હું ખુદ લે પહેલી વાર મમ્મી હાથમાં આવ્યો છે પતાઈ દે હું પહેલી વાર કામ કરતા હાથમાં આવ્યો છું તાન હું કરું જ છું બધું પણ આમ તો અમને દેખાતું નથી હા મને જ નહીં દેખાતું તો લોકો ચો દેખાય ગાઈસ આ બધું હું કામ કરતો મને કોઈ દેખાતું નહીં એટલે હું નહીં કરતો તો ગાઈસ એ કામકાજ ચાલુ છે વાહન ગઈ ગયો બહુ ઠંડી લાગી મમ્મી પત્યું કે ના પત્યું હા પતિ ગયું હે મમ્મી બધું પૂર્ણ ના થાય મમ્મી ઊભી ના થતી હો અને ઊભો થાય તો કાલ મને કહેજે ગાઈસ હું બતાવી તો નહીં હા ગાઈસ નું કાલ બતાવી દઉં કે કોમ કરે છે કે નહીં કરતો ઓરિજિનલ કોમ કરે છે કે નકલી કોમ કરે છે ઓરિજિનલ જ કોમ આપણે નહીં મમ્મી મોબાઈલ ચાલુ રહેશે એટલે ખબર પડી જાય હા લાઈક કરી દો એટલે શું આવ્યું ઓલે આ કૂતરું ઊંઘી છે કૂતરું ઊંઘ્યું તું એવું ભડકાવ છે અંદર હોય અને વાઘ આવ્યો અહીં નીચે હોય બધી પર કોઈ કણ કૂતરું ઊંઘ્યું છે હું એટલે દારૂ મેં કીધું વાઘ આવ્યો હું વાગ નહીં હા. કોઈ ખા બાપ આવી જાય વળી ક્યારે તો કશું ના આવા શું કૂતરશે શેરી હારી ફોફાડવા કોમ કરતા ને ટપી છે તો કઈ ખાઈને પીને પડી ગયા ને તૈયાર ઊંઘ્યા છે અમારે તો પથારી કરી દે મમ્મી ગુડ નાઇટ પડી ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ તમારે પથારી નહીં કરી ખાટલો બારસો લેતા હું કરું તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કલ્યાણમાં